हेलो मित्रों केम छे बधाईने तो गुड मॉर्निंग। तो सवार सवार में हूँ तैयार थई गई छूँ केम के हूँ जाऊँ छूँ जामनगर मारा पप्पाना घरे आटो मारवा। जो आपड़ा ठेला थई गया छे तैयार अने आपड़ा भेगा आयुष भाई आवे छे ने अमारी जे क्रिशाबेन छे ई नथी आवती, आवशे एना पप्पा भेगी जो 2 दिवस पछी आववाना छे। पछी हूँ आई गई बस स्टेन्ड ने आयुष माटे लई लीधो भाग ने अमे बेसी गया बस में बैठा एटले पूगी गया कनोड़ा ज्यां स्टॉप होय एटले आयुष भाई लई लीधी सोडा ने मैं लई लीधो गरमा गरम पफ नास्तो करवा माटे। एटली वार में पूगी गया जामनगर आई गयो मारो भाई तेड़वा। धूम तड़काना बेसी गया गाड़ी में ने निकળી गया घरे जवा माटे। आ छे अमारुं रंगीलुं जामनगर। तड़को हतो एटले अमे लई लीधी ठंडी ठंडी लच्छी लईने आई गया घरे। घरे आयुष भाई तो वही गया नाना खोरामां। पछी मारी बेने सरस मजानुं बनावी नाख्युं हतुं जमवानुं जे अमे फूल फेमिली साथे मारा पप्पा मारा भाई साथे जमवा बेसी गया। जमी लीधुं एटले पी लीधी ठंडी ठंडी लच्छी केम के હું ને મારો ભાઈ રસ્તામાંથી લઈ આવ્યા હતા તો એવી સરસ મજાની લચ્છી હતી। તડકામાં લચ્છી પીવાની અલગ જ મજા હોય। પછી પડી ગયા રોંઢાને આવી ગઈ મેરડીમાના મંદિરે દર્શન કરવા। જે અમારા નાઈટના જે મંદિર છે અહીંયા અમારું સરસ મજાનું મેરડીમાનું મંદિર છે। પછી અમે આવી ગયા સ્વામિનારાયણના દર્શન કરવા જ્યાં મારો ભાઈ મને લઈ આવ્યો સ્વામિનારાયણના દર્શન કરવા। એવું સરસ મજાનું મંદિર હતું સ્વામિનારાયણનું। અમારા જામનગરનું બેસ્ટ મંદિર છે સ્વામિનારાયણનું જે કહેવામાં આવે છે। તો જો કોઈ જામનગરના હોય કે જામનગરના ન હોય તો પ્લીઝ જરૂરથી સ્વામિનારાયણના મંદિર એકવાર આવજો। લોકેશન એવી સરસ મજાની હતી એટલે અમારે થોડાક બનાવી હતી રીલ ને કરવાતા ફોટા પણ પાડવાના હતા। પેલા અમે કરી લીધા ભગવાનના દર્શન। જો કે મેન આવ્યું છે દર્શન કર્યા બાદ અમે આવી ગયા ગાર્ડનમાં જ્યાં અમારે બનાવવાતા થોડાક રીલ્સ। તો અમારા આયુષભાઈને તો જાણે મજા આવી ગઈ। પડી ગઈ સાંજની આવી ગઈ મારા ભાઈના ઘરે અને આયુષને મારા નાનકડો ભાઈ બે રમવા માંડ્યા। અને જે મારા બીજું નાની છે એ કરે છે કાનાજીની સેવા એટલે મેં પણ કરી લીધા કાનાજીના દર્શન। પડી ગઈ સાંજ ને છોકરીઓ જમાડી દીધી। જો કે મારા બીજું નાની છે એ બહુ સેવા કરે છે અને દર વર્ષે નોરતામાં એ માતાજીનું મતલબ નોરતા રહે છે ને જે છેલ્લો દિવસ હોય તે દર વર્ષે જમાડે છે છોકરીઓને। જમી લીધું છોકરીઓએ એટલે દઈ દીધા કેળા ને 11 રૂપિયો છોકરીઓને મતલબ ખવડાવવું એક કે મોટું બધું પૂન કહેવાતું હોય જે મારા બીજું નાની દર વર્ષે કરે છે। પછી છોકરીને જમાડીને અમે બેસી ગયા બધાય જમવા। મને પણ મારા ફઈએ જમાડી દીધી કેમ કે હું પણ એના માટે એક છોકરી જ છું એટલે મને પણ જમવા માટે બોલાવી લીધી હતી। પછી સવાર પડી ગઈ ને હું મારો ભાઈ આવી ગયા દુકાને કેમ કે મારે લેવો તો માઇક થોડીક વિડીયો બનાવવા મને થતી હતી પ્રોબ્લેમ એટલે અમે આવી ગયા માઇક લેવા। તો માઇકના પેમેન્ટ થોડુંક વધારે હતું પણ ક્વોલિટી બહુ સારી હતી યુબુન કંપનીનો હતો એટલે મારા ભાઈએ કીધું કે હું તને લઈ દઉં। તો મારા ભાઈએ મને લઈ દીધો સરસ મજાનો માઇક યુબુનનો બહુ સારી કંપનીનો છે ને બેસ્ટમાં બેસ્ટ છે જેનાથી વિડીયોમાં અવાજ પણ બહુ સારો આવ્યો છે। પછી અમે નીકળી ગયા ઘરે અને રસ્તામાં પી લીધી લચ્છી। ગરમી હોય ને જો ઠંડુ ન પી તો મતલબ કાંઈ કહેવાય જ નહીં। ત્યાં તો ઘરે નીકળવા માટે આવી ગયું વચમાં ગાર્ડન અમારા આયુષભાઈએ કઈ રવા દે એટલે એને હું લઈ આવી ગાર્ડનમાં જ્યાં કે સરસ મજાનું તળાવનું પાર્ક કહેવાય છે જ્યાં અમારા આયુષભાઈ વર્ગી ગયા લહરપટ્ટી ખાવા। છોકરાઓને આવવું હોય એટલે જોઈએ શું એટલે અમારા આયુષભાઈ તો એકલા મંડે પડ્યા રમવા। તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ। જો સારું લાગ્યો હોય તો પ્લીઝ જરૂરથી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો જોવા માટે મારા સાથે બન્યા રહેજો।